નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 15 લેક્ચર નંબર 26 જેની અંદર આપણે જળ પરિવાર પ્રણાલીને જોઈ છે. ગયા લેક્ચરમાં જળ પરિવાર પ્રણાલી વિશે આપણે જોયું, એના કેટલા પ્રકાર છે, કયા કયા છે. એમાંથી આજે ચર્ચા કરી તો કે હિમાલયમાંથી નીકળતી જે નદી તંત્ર છે, આ નદી તંત્રને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. હવે 3 વિભાગ કયા કયા છે તો કે સિંધુ નદી પ્રણાલી, ગંગા નદી પ્રણાલી અને બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. આ એની મુખ્ય નદીઓ છે હિમાલયમાંથી નીકળતી. આ ઉપરાંત એમાં અનેક શાખા નદીઓ નીકળે છે, પણ આપણે તો આ મુખ્ય 3 નદી તંત્રને જોવાના છે. એમાંનું સિંધુ નદી તંત્ર વિશે આપણે ત્યાં આજે જોઈએ છીએ. તો કે સિંધુ નદી પ્રણાલી જે છે ક્યાંથી નીકળે છે, ક્યાંથી પસાર થાય છે અને કઈ જગ્યા ઉપર જઈ અને પ્રવેશ કરે છે, એટલે આખો મુદ્દો એનો ખ્યાલ આવી જાય. આ સિંધુ નદી પ્રણાલીની વિગતે ચર્ચા કરતા જઈએ એની અંદર એમ કહેવાય કે આગળ હાંસિયાની અંદર એક મુદ્દો લખતા જઈશું. એ મુદ્દા ઉપરથી આપણે એક શબ્દ ઉપરથી આખો મુદ્દો તમને યાદ રહી જાય. તો આની અંદર ઉદ્ગમ સ્થાન બતાવ્યું છે. સિંધુ નદી તિબેટમાં માનસરોવરના ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વહી ભારતમાં જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એટલે ઉદ્ગમ સ્થાન થઈ ગયું કે કઈ જગ્યાએ નીકળે છે, ક્યાંથી પસાર થાય છે અને ક્યાં પ્રવેશ કરે છે. એટલે અહીંયા મુદ્દામાં લખી શકાય કે ઉદ્ગમ સ્થાન. શું લખી શકાય? ઉદ્ગમ સ્થાન અને ક્યાં પ્રવેશ કરે. એટલે આખો આ શબ્દ ઉપરથી મુદ્દો આપણને યાદ રહી ગયો, ગોખવાની જરૂર ન પડે. હવે બીજા મુદ્દામાં જો તમે કે આ વિસ્તારની અંદર જે સિંધુ નદી જે છે એ કઈ જગ્યા ઉપરથી પસાર થઈ, પણ એ જે જગ્યા ઉપરથી પસાર થાય છે ત્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો હોવાથી ત્યાં તે જોવાલાયક કોતરનું નિર્માણ કરે છે. એટલે આ વિસ્તારમાં તે જોવાલાયક કોતરનું નિર્માણ કરે છે. એટલે આપણે લખી શકાય કોતર. કોતર એટલે ખીણ, કે કેવા પ્રકારની ખીણ બનાવે છે તે, એટલે કોતર. એટલે કોતર શબ્દ ઉપરથી મુદ્દો યાદ આવી જાય. હવે તેમજ એ જ વિસ્તારમાં તે આગળ રહે એટલે એને બીજી શાખા નદીઓ, એની બેનપણી નદીઓ છે એ મળે છે. તો કઈ કઈ નદીઓ મળે છે તો કે જાનુસૌ. જાનુસૌ એટલે જાસ્કર, નુબ્રા, સ્યોમ અને મુંજા વગેરે શાખા નદીઓ મળે છે. એટલે 2 માર્કનો પ્રશ્ન આવે કે સિંધુ નદીને આગળ જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર કઈ શાખા નદીઓ મળે છે તો જાનુસૌ, જાસ્કર, નુબ્રા, સ્યોમ અને મુંજા વગેરે શાખા નદીઓ મળે છે. હવે ત્યારબાદ તેને લદ્દાખ, બાલ્ટિસ્તાન અને ગિલગિત થઈને વહે છે. એટલે આટલા વિસ્તારમાંથી આખો સંયુક્ત પ્રવાહ છે લદ્દાખમાં પસાર થાય, બાલ્ટિસ્તાનમાં પસાર થાય અને ગિલગિત થઈ અને આગળ એટોપ નજીક છે બહાર નીકળે છે. એટલે આ મુદ્દાની અંદર યાદ રાખી શકાય. જુદા જુદા સ્થળોના નામ નહીં લખી આપણે, પણ એક જ શબ્દ લખશું એટોપ. એટલે ખ્યાલ આવે કે એટોપ નજીક પહોંચતા એ કેટલા વિસ્તારમાંથી પસાર થઈને આવી છે. હવે તેમજ ત્યાંથી થોડી આગળ વધતા એટલે કે તેમજ પંજાબની 5 નદીઓ, પંજાબની 5 નદીઓ એટલે પંચ વત્તા આ. શું લખીએ ભાઈ? પંચ વત્તા આ એટલે 5 જળનો સમૂહ કહેવાય. શું કહેવાય? 5 જળનો સમૂહ ત્યાં, એટલે પવિત્ર સ્થાન બન્યું કહેવાય. એટલે એને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કની ખાલી જગ્યામાં આવે તો પણ આવડે. પંજાબ પાસે સિંધુ નદીને ખાલી જગ્યા નદીઓ મળે છે. 5 નદીઓનો સંગમ થાય છે. હવે કઈ કઈ નદીઓ છે 2 માર્કમાં પૂછાય તો કે પંજાબ પાસે એને કઈ નદીઓ 5 મળે છે તો એને યાદ રાખવા માટે એક સૂત્ર બનેલું છે કે સરાબી ચીજી, આટલી નદીઓ એને મળે છે. તો એને લખી લઈએ તો કે સર એટલે સતલુજ, રાવી, बियास, चिनाब,
અને જેલમનો સંયુક્ત પ્રવાહ, એટલે કે આખો પ્રવાહ જે છે ભેગો થાય અને ભેગો થઈ અને મીઠાણ કોટની ઉપરવાસમાં, જેમાં આપણે નદીના 3 પાર્ટ પડ્યા હતા કે આટલી લાંબી નદી હોય, એમાં એક ઉપરવાસ હોય, પછી મધ્યસ્થ ભાગ હોય અને ત્યાર પછી હેઠવાસ કહેવાય. એમ અહીંયા આપણે ઉપરવાસ એટલે નદીના ઉપરના ભાગની અંદર જઈ ખલવાય છે અને પછી જે દિશામાં ઢોળાવ હોય એ દિશા તરફથી આગળ વહેણ કરે છે. એટલે ત્યાંથી આગળ પાકિસ્તાનમાં થઈ અને તે કોને મળે છે? તો કે એના પતિને, એટલે કે અરબ સાગરને મળે છે. આમ સિંધુ નદી કયા અરબ સાગરને મળે છે? એક માર્કની અંદર ખાલી જગ્યામાં પૂછાય તો આવડે. અને અમુક નદી એવી હોય કે જે બંગાળની ખાડીને મળતી હોય, તો અમુક નદીઓ છે એમ કહેવાય છે કે પોતાના પ્રવાહની સાથે, મોસમી નદીઓ જે હોય એ રાજસ્થાનના રણ વિસ્તારની અંદર થઈને પસાર થતી હોય કે કોઈ રેતાળ વિસ્તારમાંથી પસાર થાય તો ત્યાં તે નદી એમ કહેવાય કે મોસમી હોવાના કારણે એમાં મોસમ પત્તરે પાણીનો પ્રવાહ વહે છે. બાકીની ઋતુમાં તે સુકાઈ જાય છે અથવા તો એનો પ્રવાહ ધીમો થઈ જતો હોવાથી, તે રેતીની અંદર સમાઈ જતી હોવાથી એ નદીઓને કેવી કહેવાય છે? કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ એમ કહેવાય છે કે અમુક સરોવરને મળે તો અમુક કુંવારી નદીઓ રણ વિસ્તારમાં સમાઈ જાય છે. ફરી પછી ચોમાસાની ઋતુમાં એ જીવન થાય છે. હવે સિંધુ નદીનો ઢોળાવ ધીમો છે અને તેની લંબાઈ 2900 કિમી છે. હવે ધારો કે પાણીનો પ્રવાહ અહીંયા પડે છે, ઈ પાણી નદી વાટે વહે છે, આગળ જતા એનો પ્રવાહ એકદમ ધીમો થાય છે, પણ એની કુલ લંબાઈ એમ કહેવાય કે 2900 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. આમ એમ કહેવાય કે મિત્રો એક માર્કની અંદર અહીંયા પણ મુદ્દો લખીએ કે 5 નદીઓ, એટલે કે 5 નદીઓનો સંગમ. અહીંયા આપણે લખ્યું શાખા નદીઓ, બરાબર? શાખા નદીઓ અને 5 નદીનો સંગમ, બરાબર? અહીં અંદર લખો છો કે 5 નદીઓનો સંગમ. હવે ત્યાર પછી આવશે અહીંયા 2900 કિમી લંબાઈ, એટલે લંબાઈ હવે આપણે ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો, લંબાઈ તો કેટલી લંબાઈ ધરાવે છે? 2900 કિમી. અને ઢોળાવ કેવો છે? ધીમો છે. હવે આગળ કીધો સિંધુ નદીના બેસિનના ત્રીજા ભાગથી વધુ ભાગ, એટલે સિંધુ નદીનો જે ઢોળાવ છે એ જે બેસિન છે, પાણી ગળીને જ્યાંથી સિંધુ નદી તરફ આગળ વહે છે, એનો ત્રીજા ભાગ કરતા વધુ ભાગ ભારતની બહાર, એટલે કે પાકિસ્તાનમાં આવેલો છે. હવે જો ભારતની બહાર વધુ મોટો ભાગ હોય તો વધુ પ્રમાણનો હકદાર ઈ દેશ કહેવાય. એટલે સ્વાભાવિકપણે એમ કહેવાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એમ કહેવાય કે જ્યારે ભારત અને પાકિસ્તાન બે રાષ્ટ્રો 1947 માં અસ્તિત્વમાં આવ્યા, એ સમયગાળા દરમિયાન એમ કહેવાય જમ્મુ કાશ્મીરના મુદ્દે વારંવાર એકબીજા વચ્ચે તણાવ ઊભા થયા અને એ તણાવના કારણે થઈ અને સિંધુ નદીના જળની વહેંચણીનો પણ પ્રશ્ન ઊભો થયો. ત્યારે ભારત અને પાકિસ્તાન એ બે રાષ્ટ્રો વચ્ચે સિંધુ નદીના જળની વહેંચણી અંગેનો વિવાદ ઈસવીસન 1960 માં સમજૂતી સાધવા માટે થઈ. ત્યારે તેમાંથી 20% જળ ભારત વાપરી શકે, બાકીનું જળ 80% જળ ઈ ભારતની બહાર એટલે પાકિસ્તાનને ઉપયોગમાં લેવાનું રહેશે. આવી સમજૂતી થઈ હતી. એટલે આપણે જોઈ કે સિંધુ નદીના બેસિનના ત્રીજા ભાગથી વધુ ભાગ ભારતની બહાર એટલે પાકિસ્તાનમાં છે. અને યાદ રાખવાનું બેસિન એટલે બેસિનનો ભાગ વધુ ભારતની બહાર છે. હવે એના જળની વહેંચણી અંગેનો પ્રશ્ન થયો. તો ક્યારે પ્રશ્ન થયો? તો 1960 માં થયો હતો. તો 1960 ની અંદર કેટલી સમજૂતી સધારી? તો કે 20% જળ ભારત વાપરી શકશે. હવે આ 20% જળનો ઉપયોગ ભારત કઈ જગ્યા ઉપર કરશે મિત્રો? તો એમ કહેવાય કે આ જે 20% જળ છે એમાં એક મુદ્દો બાકી રહ્યો છે. મુદ્દા આપણે લઈ લઈએ. આ લખીને આપણે જગ્યા છે ત્યાં આપણે પૂછવાની બહુ જરૂર ન પડે કે ભારતની અંદર આ જે 20% જળ છે એ જળનો ઉપયોગ ક્યાં કરવાનો રહેશે? તો કે આ નદીના જળનો ઉપયોગ આ નદીના જળનો ઉપયોગ
પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં સિંચાઈ માટે કરવામાં આવે છે. સિંચાઈ માટે થાય છે. એટલે તમને મિત્રો આ મુદ્દાને પણ ખ્યાલ આવી જાય કે આજે જમ્મુ કાશ્મીરનો ની અંદરથી પસાર થતી સિંધુ નદી, ઈ નદીનો 20% જળનો ઉપયોગ ભારતને કરવાનો એવી સમજૂતી 1960 માં થઈ. તો એ મુદ્દા મુજબ આપણે અહીંયા લખ્યું કે આ નદીના જળનો ઉપયોગ પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં સિંચાઈ માટે થાય છે. એટલે આનો પાણીનો લાભ આ ત્રણેય રાજ્યોને મળ્યો, જેનાથી એમ કહેવાય છે કે હરિયાળી ક્રાંતિ એ રાજ્યોને પ્રાપ્ત થયું હશે. તો આની અંદર મુદ્દો લખી શકાય કે સિંચાઈ. શું લખી શકાય? સિંચાઈ. હવે એને ફરીવાર એક વખત એના મુદ્દા આપણે હાઇલાઇટ કરતા જઈને જોતા જઈએ એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. તો અહીંથી આપણે ચાલુ કરી સિંધુ નદી પ્રણાલી. તો સિંધુ નદી પ્રણાલીની અંદર જોઈ તો કે એનું ઉદ્ગમ સ્થાન એ ક્યાંથી ઉદ્ભવે છે? તિબેટમાં માનસરોવરના ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વહી ભારતમાં જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરે છે. હવે જે વિસ્તારમાંથી સતત વહે છે એટલે સ્વાભાવિકપણે આપણે કેમ કૂવો હોય તો કૂવાના કાંઠે સતત દોરડું ઘસાતું હોય તો અહીંયા ઘીસી પડી જાય, પાણીનો પ્રવાહ સતત વહે તો અહીંયા ખાઈ થઈ જાય છે. એટલે જોવાલાયક કોતરનું નિર્માણ કરે છે. એટલે કોતર આગળ શાખા નદી મળે છે. કઈ શાખા નદી મળે? તો કે જાનુસૌ, જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી શાખા નદીઓ એને મળે છે. ત્યારબાદ એટો, આ બધી જ પાણીનો પ્રવાહ ભેગો થઈ અને બે ત્રણ વિસ્તાર એટલે લદ્દાખ, બાલ્ચિસ્તાન અને ગિલગિતમાં થઈ વહી અને આગળ જઈને એટોક નજીક બહાર નીકળે છે. હવે ત્યારબાદ એમ કહેવાય છે કે એટોક નજીક બહાર નીકળ્યા પછી ઈ જ પાણીના પ્રવાહને આગળ જતા પંજાબ પાસે 5 નદીઓનો સંગમ થાય છે. હવે 5 નદીઓ કઈ છે? તો કે શરાબી ચીજ, સતલુજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમનો સંયુક્ત પ્રવાહ મીઠાનકોટની ઉપરવાસમાં ઠલવાય છે અને ત્યાંથી આગળ વહી પાકિસ્તાનમાં પહોંચે અને પાકિસ્તાનથી થઈ અરબ સાગરને મળે છે. હવે ત્યારબાદ આ સિંધુ નદીની રૂપરંગ રચના જોઈ તો એમાં એમ કહેવાય કે સિંધુ નદીનો ઢોળાવ ધીમો છે અને તેની લંબાઈ 2900 કિમી છે. હવે સિંધુ નદીના બેસિનના ત્રીજા ભાગથી વધુ ભાગ એટલે એનો જે ભાગ એમ કહેવાય કે ઢોળાવ ઈ ભારતની બહાર એટલે કે પાકિસ્તાનની અંદર મોટો ભાગ આવેલો છે. આથી સિંધુ નદીના પાણીની વહેંચણી અંગે જ્યારે ભારત અને પાકિસ્તાન એવા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા ત્યારબાદ 1960 ની અંદર ભારત પાકિસ્તાન વચ્ચે સમજૂતી સંધાણી. તે મુજબ ભારત સિંધુ નદીના જળનો 20% ઉપયોગ કરી શકે છે. આ 20% જળનો ઉપયોગ ભારત ક્યાં કરે છે? તો કે આ નદીના જળનો ઉપયોગ પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં સિંચાઈ માટે થાય છે. આ મિત્રો આખા સિંધુ નદી પ્રણાલીને આપણે જોઈ. હવે આ જે સિંધુ નદી પ્રણાલી છે આ સિંધુ નદી પ્રણાલીને તમારે વિગતવાર જો એક માર્કના પ્રશ્નમાં ક્યાંક આવે તો પણ મેં અંડરલાઈન અમુક જગ્યાએ કરેલી છે તે યાદ રાખવાની અથવા કલર ચોકથી લખેલું છે. તેમજ તમને 2 માર્કના પ્રશ્નમાં આવે કે અહીંયા 4 કઈ નદીઓ મળે છે, અહીંયા 5 પંજાબ પાસે કઈ નદીઓ મળે છે તો એમ લખવાનું. એમ તમને કહેવામાં આવે કે 3 માર્કની અંદર સિંધુ નદી પ્રણાલી વિગતે વર્ણવો તો એમ મુદ્દાસર ઉત્તરમાં પૂછાય તો પણ એને તમે લખી શકો મિત્રો. એટલે જો તમારે આખો પ્રશ્નને અથવા મુદ્દાને લખવો હોય તો તમે વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને તમે એને લખી શકો છો. તો મિત્રો તમે ધ્યાનપૂર્વક જોઈ લખી લો